નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ મને એક નવું પુસ્તક મળ્યું છે, વર્ણ્ય વિશેષણો. આ પુસ્તકના સંકલન કરતા છે કિશોરચંદ્ર માણિકલાલ શુક્લ સાહેબ. તેમના આભાર સાથે આપની સમક્ષ આ વિડીયો લઈને આવ્યો છું. તેમાં વ્યક્તિ વિશેષ માટે પ્રયોજી શકાય તેવા શબ્દો અને શબ્દ સમૂહો જેને આપણે વિશેષણ તરીકે વાપરી શકીએ એવા શબ્દોનું આમાં સંકલન છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ વ્યક્તિ માટે બોલતા હોઈએ છીએ, વ્યક્તિના ગુણોની વાત કરતા હોઈએ છીએ, ત્યારે આપણે સામાન્ય રીતે બહુ સરળ શબ્દનું પ્રયોજન કરીએ છીએ. આ વિડીયોમાં તમને એવા શબ્દો જોવા મળશે કે જેમાં વ્યક્તિના વ્યક્તિત્વને નિખાર આપે, વ્યક્તિના વ્યક્તિત્વ, એના ગુણ દોષ આ શબ્દોમાંથી પ્રગટ થાય એવા શબ્દો આપને આ વિડીયોમાં જોવા મળશે. સાથે સાથે વ્યક્તિનું માન સન્માન, વ્યક્તિની ઉંમર, એનો અનુભવ, એના સંસ્કાર, એને લગતા પણ કેટલાક નવા શબ્દો આપને આ વિડીયોમાં જોવા જાણવા મળશે. તો જ્યારે આપણે કોઈના વિશે સંબોધન કરતા હોય ત્યારે આપણે કેવા વિશેષણો અથવા શબ્દ અને શબ્દ સમૂહો પ્રયોજી શકીએ એની આજે આપણે ચર્ચા કરીશું. તો આપણે શરૂઆત કરીએ છીએ. અનુરાગાભિલાષી, અવસાન, ખિન્નતા અને વિષાદના ભાવોને પરિહરનાર, અસાધારણ લય પ્રભુત્વ, અફવાને કલ્પનાનું રૂપ કે અફવાને કલ્પનાનું મૂળ કે રૂપ આપે તેવા સર્જક, અનહદની સરહદે વિહરનાર, અત્તર જેવા સર્વવ્યાપી, અહમજન્ય અપેક્ષાઓથી મુક્ત, અન્યના ગુણ ઉપર મુગ્ધ થનાર, અભિનવ વિદ્યાયજ્ઞ યોજક, અબિલ ગુલાલની જેમ પ્રસરનાર, અમૃત સાતત્ય, અમૃત સાનિધ્ય, અનાગ્રહી જીવન, અભિજાત સારસ્વત, અભિજાત વિદ્યાપુરુષ, અભિજાત ધૃતિવાન, અનન્ય ધૃતિવાન, અભિજાત ધૃતિવાન અથવા શ્રેષ્ઠ અથવા તો શિષ્ટ, અભિજાત શિષ્યવત્સલ, અભિજાત હૃદય સ્પંદન, અમૃતના ઓડકાર, અમૃત ધ્વનિ, અમીના ઓધ વરસાવનાર અમીરવ, અવ્યક્ત તીર્થ, અનંત ચેતનાના વિવેચક, અનંત જ્ઞાની, અજસ્ર, અનોધાહેત, અભિજન, અબોલ બલિદાન, અવસાનને અતિક્રમી જનાર, અભિવ્યક્તિમાં દરિયાનો ઘૂઘવાટ, અનોખી દક્ષતા, અપાર કૃપાવંત, અહિંસાવ્રતી, અધીત વિદ્ય એટલે ભણેલો વિદ્વાન, અધીતનો અવધૂત, અકલાંત વિદ્યાયાત્રી એટલે થાક્યા વગર, અકલાંત સેવાર્થી, અર્થ દ્યોતક, અર્થ પ્રતિપાદક, અર્થજ્ઞ, અર્થદંશી, અર્થવિદ, અર્થ સમર્થક, અતિન્દ્રિય અનુભવ, અનેરું આભરણ, અશરણ શરણ, અહર્નિશ પ્રવૃત્તિ, અખંડોપાસક, અભિધા અને અભિવ્યક્તિના અદ્ભુત ખેલંદા, અપ્રમાદી અક્રોધ, અન્વીક્ષક, અહેતુક ભક્તિભાવ અથવા સેવાર્થી, અગાધ માનવીય સંવેદનાવાન, અક્ષત સ્વરૂપ ગુરુ, અકૃત્રિમ સ્નેહ વર્ષાવનાર, અભિપ્રેત અર્થના યોજક, અશેષ આત્મીયતા, અપ્રતિકારી, અનેક કોશી, અનુમોદ્ય, અનુપમ્ય, અગાઢ પ્રજ્ઞ, અક્ષરના યાત્રી આરાધક, અખંડ અધ્યાપક, અભ્યાર્થી, અભિનવ સૃષ્ટિ મહોરાવનાર, અવનીનું અમૃત, અતુલિત વ્યક્તિત્વ,
અદ્રષ્ટપૂર્વ અનલ્પ અનવિધિ અભિનવ કેળવણીના પ્રણેતા, અસામાન્ય જીવન સાધક, અનેકમુખી પ્રતિભા, અગ્રદૂત, અચળ સત્યના આસામી, અપરિણમેય, અણિશુદ્ધ પરિશુદ્ધ, અનેકાંત દ્રષ્ટિધારક, અડીખમ વ્યક્તિત્વ, અદના સંન્યસ્ત અથવા તો અદના સેવક, અજાત શત્રુ, અભિભાવક, અદૃષ્ટ ભાષણ, અનન્ય લોકસેવક, અક્ષર જ્ઞાન વિહીન કેળવણીકાર, સડસઠ તીરથ, અભિન્ન હૃદયા, અવલ્લ માનવી, અર્જુન જેવા લક્ષ્યવેદી, અરિષ્ટ નિવારક, અશુભહર, અભયદાતા, અધમજન ઉદ્ધારક, અભ્યર્થક, અભ્યાસ ધર્મી, અચલતા ધારક, અચલ શ્રદ્ધાવાન, અચલ શ્રેયાર્થી, અનુકરણીય વ્યક્તિત્વ, અષાઢી મેધ, અનેકમાં એક, એકમાં અનેક, અહમ અને અસદ મુક્ત, અસીમ આનંદનું વરદાન, અસ્મિતાજનક, અપાર સામર્થ્યવાન, અપેક્ષા વિહોણો પ્રેમ કરનાર, અભાવને આશીર્વાદ ગણનાર, અગવડોને પગથિયું બનાવી ઊંચે ચડનાર, અડખા ન લાગવાના કિમિયાબાજ, અનુરુક્ત અભિરત, અત્યુરિક્ત રહિત, અનુભવ ગમ્ય અથવા અનુભવ મૂલક, અનુભવ પરક અથવા અનુભવનિષ્ઠ, અનુનાદ, અગર્વિષ્ઠ અગર્વી, અષ્ટમહાસિદ્ધ પ્રાપ્ત, અવગમનક્ષમ, અવિસ્મર્ત્ય અવિસ્મર્ય, આવેદનીય, અનુનય, અનાક્રમ અનુપદ્રવી, આત્મવિશ્વાસનો સ્તોત્ર અથવા ઝરણું, અભિજાત્ય વ્યક્તિત્વ, આત્મજ્ઞાની આત્મદર્શી, આત્મધર્મપરાયણ, આત્મવિહારી આત્મીય, આત્માનંદી, આત્મનિર્ણિત, આત્મકલ્યાણક, આત્મગુરુ, આત્માશ્રયી, આત્મદર્શનનો અરીસો, આત્મપુષ્ટ, આત્મતોષ, આત્મરતિ, આત્મનિમ્ન, આત્મશ્રદ્ધાના દીપક, આત્મનિવેદી, આત્મનો શાદ, આત્મનો અનુરાગ, આનંદનો ફુવારો, આસ્થાપ્રદ સ્થાન, આસ્થાનો આહલાદક, આશાઓનું આભ આશાન્વિત, આદિત્ય રૂપ, આનંદ લહેરીનો અનુભવ, આપત્તિથી ઘેરાયેલાનો વિષામો, આજીવન અન્વેક્ષક લોક શિક્ષક, આરૂઢ રાષ્ટ્રભક્તિ, આરૂઢ શિક્ષણ શાસ્ત્રી, આર્તબંધુ અનાથબંધુ, આખ્યાપક, આકાશગામી, આદ્ર હૃદય, આત્મદીપક પુરુષોના વારસદાર, આંતરવિશ્વનો આસ્વાદ કરાવનાર, આત્મીયતાનો અખંડ સ્તોત્ર, આશાનું અજવાળું પ્રદીપ્ત રાખનાર, આનંદ સાથે આત્મબોધ ઘૂંટનાર, આનંદમીયતાના અત્તરનો પમરાટ, આત્મવીર, આજ્ઞાપાલક આજ્ઞાકીત, આસ્વાદમૂલક ચરિત્ર આસ્વાદ્ય, આપત્તિઓના ઉકેલ ચિંતતી મંત્ર શક્તિ ધરાવનાર, આનંદની છડી લઈને આરોહણ કરનાર, આનંદનો અંગીકાર કરનાર, આદર્શ જુગલ જોડી, આકાશ જેટલી ઊંચી ચાહના, આદર જગતનું વ્યક્તિત્વ, આદરપૂર્વક આવકારનાર અને માનપૂર્વક વિદાય આપનાર, આદર પાત્ર શ્રેષ્ઠીવર્ય, આગવી આયોજન શક્તિ, સંકલ્પ શક્તિ, આકાશને આંબવાની મહત્વાકાંક્ષા રાખનાર, આપ કર્મનો એકડો ઘૂંટનાર, આંસુ લૂછનાર, ઇતિહાસના સર્જક, ઇતિ કર્તવ્યનિષ્ઠ, ઇષ્ટમિત્રભાષી, ઇષ્ટ સ્નેહી ઇષ્ટેશ, ઇન્દ્રચાપ,
इष्टोपासना, इष्टकर्मी, इष्टार्थी, इष्ट सिद्धि, उन्नताभिलाषी, उमंगाभिलाषी, उत्कर्षाभिलाषी, ऊर्जा पुंज, ऊर्जा प्रवर्तक, ऊर्जा वितरक, ऊर्ध्वगामी पगथ्યું, ઉદ્યમને જ ઔષધ માનનાર, ઉદ્યમ એ જ સિદ્ધ મંત્ર ઉદ્ય તરત, ઉર્ધ્વગામી સંકલ્પવાન, ઉદાર ચરિત્ર વ્યક્તિત્વ, ઉપકારી ઉપકારવસ્તા, ઉપદેશક, ઉન્નત પદ પ્રાપ્ત, ઉપહાસ્યથી પર વિમુખ, ઉરની આરતને પીછાણનાર, ઉચ્ચ પરંપરાના પ્રહરી, ઉર્મિલ વ્યક્તિત્વ, ઊંચા ગજાના માનવી, ઉષ્મા પ્રવર્તક ઉષ્માવાન, ઉજાસના ઉગમ જેતા ઉદાત, ઉત્સાહમૂર્તિ, ઉત્તમાંગી ચરિત્ર, ઉન્નતિ વાંછો, ઉન્મેષક વિતરક, ઉપાધિ યોગને સમાધિ યોગ બનાવનાર, ઉભયતો ભદ્ર, ઉત્કૃષ્ટ સક્રિય, ઉલ્સિત અંતર એટલે કે હર્ષશીલ હૃદય, ઉદારાત્મા, ઉદ્યમશીલ કૃતક, ઉદારધિ, ઉદ્ગારની રણકતી છટાઓ, ઉપમાનમાં ઉપમય, ઉગ્રવીરત્વ, ઉચ્ચાસન ઉદ્યત, ઉદ્યુક્ત એટલે કે કાર્ય તત્પર, ઉચ્ચ વિહારી, ઉજ્જમાન એટલે કે પ્રકાશમાન, ઉર્જસ્વી, ઉન્નતાકર્ષ, ઉત્તમ પ્રજ્ઞ, ઉપાસ્ય ભાવ, ઉષ્માન્વિત, ઉચ્ચમાન ગ્રાહ્ય, ઉપમિત ઉપમિતા, ઉપદ્રષ્ટા ગુરુ, ઉદિતમાન, રુજુ યોદ્ધા રુજુકાય, રુજિત્વ, ઋતગામી, ઋતપંથી એટલે સત્યપંથી, ઋણ સ્વીકારી, ઋતાંશ એટલે સત્યનિષ્ઠ, ઋષિતુલ્ય અથવા ઋષિવર્ય, ઋષિવાણી અથવા મંત્રવાણી, એકત્વની આરાધના કરનાર, એકાંતને ઉર્મિલ બનાવનાર, એકલ પંથના પ્રવાસી, એકલવીર નીડર, એક વ્યક્તિ સૈન્ય, એક પાઠી એકાધ્યાયી, એક વર્ધક અભિગમ, ઐશ્વર્યવંત, ઓજસ પ્રતિભા વ્યક્તિત્વ, ઔચિત્યપૂર્ણ વ્યવહાર, ઔચિત્યપૂર્ણ નકાર સ્વીકાર કરનાર, અંતર્મનના સુજ્ઞ દ્રષ્ટા, અંતર્મન ઊંડાણમાં ડોક્યું કરનાર, અંધારા ઉલેચનાર, અંધકારમાં આજ્યો, અંતઃપ્રસન્ન, અંતર્ધ્વનિ, અદંબર વિહારી, કેડી કંડારનાર, કેડીમાંથી રાજમાર્ગ બનાવનાર, કાલજયી એટલે સમય પર વિજય મેળવનાર, કાલજ્ઞાતા, કૃતનિશ્ચયી, કૃતજ્ઞી, કળાના રખેવાળ, કલા નિરૂપક, કળાના મસાલચી, કલાભિજ્ઞ, કલાપોષક, કળાના મરજીવા એટલે કલા વિદ્યાની, કર્મઠ કલાવાન એટલે કલા જીવન, કાળના પૂરને પલટનાર, કેળવણીના પ્રગતિ સ્તંભ, કરકસર અને સાદાઈની પાઠશાળા, કર્માનુરાગી, કર્મના અધિષ્ઠાતા, કળિયુગમાં ધર્મરૂપ, કથિરને કંચન બનાવનાર કશ્મી, કર્મવ્રતિ, કર્મવીર, કર્મદક્ષ, કર્તવ્યનિષ્ઠા કશ્મી, કલમના કસબના નિરૂપક, કઠોર પરિશ્રમી, કર્ણધાર ધુરાવાહક, કોઠાસુજ ધારક, કળિયુગના ભગીરથ, કષ્ટમાં તટસ્થ, કાર્યદક્ષ, કાર્યકુશળ, કાર્યશીલ, કાર્યનિષ્ઠ, કાર્યસંગી, કાર્યઘેલા, કર્તવ્ય પરાયણ, કર્તવ્યનિષ્ઠ, કારકિર્દીના ઉત્તુંગ શિખર પાર કરનાર, કરુણાનિધિ, કરુણાનિકેતન, કરુણામૂર્તિ, કરુણાચિત્ત, કાર્ય સાધક દ્રઢવાન, ક્રાંતિના મસાલચી, ક્રાંતિવીર્ય,
ક્રાંતિબીજ ક્રાંતિવીર્ય, કીર્તિવાન યશસ્વી, કરુણા આંજેલી આંખડી, કેળવણીની જીવંત પરિભાષા, કેળવણીનો નકશો કંડારનાર, સ્થપતિ, કુટુંબવત્સલ, કિલ્લોલમય વાતાયનના સર્જક, ક્રિયા તત્પર હાથ, ક્રિયા તત્પર નિશ્ચયી, કલા પારખું અથવા કલા પ્રોત્સાહક, કલા રસિક, કર્મ એ જ કામધેનુ માનનાર કર્મયોગી, કડીમાંથી કુસુમ થવાનું શમણું, ક્રિયાશીલ શબ્દસેવી, કલ્પનાશીલના લયાન્વિત કરનાર સર્જક, કૃતકૃત્ય કૃતનિષ્ઠ વ્યક્તિત્વ, કુશાગ્ર બુદ્ધિ, કરોડિયાના જાડા જેવી ઝીણવટ ભાત અને ખંત, કવિતાના કેનવાસ ઉપર સ્મરણો આલેખનાર, કામની સાથે નામ બોલાય તેવો સમાસ રચનાર, કુશળ કર્ણધાર, કાર્ય પ્રવીણ, કાર્ય મુગટધારી, કલગીધર, કપટવર્જિત, કર્તવ્ય પૂર્તિની દૃષ્ટિ, કર્મનો પ્રવાહ અનિવાર વહેવડાવનાર, કલરવ મંડિત વાગધારા, કલ્પવૃક્ષ, કલ્યાણ મિત્ર, કાવ્ય પ્રહરી, કૃપાળુ કૃપા પ્રસાદ, ક્રિયાશીલતાની અસીમોક્ષ તીજો, કામ ભીરું કદી નહીં, કુવાસ્તંભ જેવા વડીલ, કર્ણવ ઋષિ જેવું વાત્સલ્ય, કાર્ય એ જ ઔષધ માનનાર કાર્ય મર્મવિદ, કુવાસના મુક્ત, ક્રાંત દ્રષ્ટા ક્રાંત દર્શી, કનકોજ્જવલ, કુમાન્યતાઓની જંજીરને તોડનાર, કીર્તિધ્વજની કાઠી, કિનારા બાંધનાર કારીગર, કોટી સૂર્યપ્રભા, કૃત કર્તવ્ય કર્તવ્યલીન, કર્તવ્યરત, કૃષ્ણાશ્રિત, કર્મનિરત કર્મબીજ, કિતાબ પરસ્ત, કૌલિન્ય એટલે ઊંચા કુડના, કવિ ચૂડામણી, કવિ ચક્રવર્તી, કીર્તિશેષ, કૃત્યાકૃત્ય વિવેક, કરુણાબ્દી કરુણાસાગર, કરકસર કસબી, કીર્તિનો કરિયાવર, કર્મ નિમગ્ન કર્મયોગી, કથનપટ્ટુ, ખુલ્લી વિદ્યાપીઠના સમર્પિત શિક્ષક, ખ્યાતિ શિક્ષણવિદ, તબીબ સમાજસેવી ચિકિત્સક, ખભે માથું મૂકીને રોવાનું ઠેકાણું, ખમીર જેવા સેવા કાર્યની કરોડરજ્જુ છે તેવા, ખુદ ઉપર તડકો ઝીલતું વૃક્ષ, ખેલદિલ વ્યક્તિત્વ, ખુશવર્ધન ખુશવદન, ખમીરવંતા ખેરખાં, ગુણાભિલાષી ગુણલુબ્ધ, ગહન જ્ઞાન ગોષ્ઠીઓમાંથી આનંદ લૂંટનાર, ગરવા ગુણિયલ અથવા ગરવા ગુજરાતી, ગુણ વિમર્શી અથવા ગુણવંત, ગતિશીલ વ્યક્તિત્વ, ગગનદીપ અથવા ગગનવિહારી, ગગનગામી, ગગન સંદેશ, ગેબી શક્તિધારા ગંભીર છતાં ગરલ, ગોપી હૃદયા, ગૌરાન્વિત ગૌરાન્વિત ગૌરવશીલ, ગૌરવપૂર્ણ ઘરેલું, ગજવેલ સમાન, ગીતાના કર્મયોગી ગીતાભ્યાસી, ગુલઝારના બાગબાન, ગ્રામ વિકાસના શિલ્પી ગ્રામોદ્ધારક, ગૂંચને ઉકેલનાર, ગણિતથી નહીં ભાવથી જીતનાર, ગુલાબના ગોટા જેવું જીવન, ગાઢાનુરાગી, ગાર્હસ્થ ધર્મવિદ, ગૃહસ્થી સંત, ગુણવત્તાનો પર્યાય, ગાંધી યુગનો વારસો હૈયે રાખનાર, ગિરિશૃંગ ગરિમા, ગુણાતીત સ્નેહ સેતુ, ગ્રીષ્મના ભાન જેવી તેજસ્વી, ગાગરમાં સાગર, ગજસ્કંધા, ઘનિષ્ઠ સ્વાધ્યાયી, ઘેઘૂર વડલો, ગુગવાતા સાગરનું મૌન, ગુગવાતા દરિયા જેવી દિલાવરી, ઘર દીવડા ઘર ઘરની જ્યોત, ચિરંજીવ પ્રેમ સ્નેહ વર્ષાવનાર, ચિરંજીવ સમર્પણ, ચૈતન્ય સ્પર્શ, ચેતનાનિષ્ઠ, ચૈતન્ય પ્રદીપ, ચેતનાના પુરુષકર્તા, ચેતનાના જનક,
ચરણ રેણુ પાવક ચકોર દ્રષ્ટિવંત ચિત્રકલ્પ અભિગમ ચહેરા પર ગુલાબી સુરખી ધારક ચિરંતન સ્મિતનો ઝરો ચુંબકીય વ્યક્તિત્વ ચિંતનની વ્યાયામશાળા ચેતનાના માળી ચૈતસિક વિકાસ સાધનાર ચિર ઉન્મેષ સંપન્ન ચંદ્ર કિરણનો ઝીલતો સરોવરની પોયણી ચરિત કીર્તન ચિરોજ્જવલ ચક્ષુગમ્ય ચક્ષુગ્રાહ્ય ચિત્ત પ્રસન્ન ચિત્તાકર્ષક ચરિત્ર ચિરંતન પ્રવાસી છાત્રવત્સલ છત્ર છાયારૂપ છડીદાર છઠ્ઠીનો જાગતલ છાતી તોડ 36 વાના સંપન્ન છલછલ વહેતું સ્નેહ ઝરણું જીવન વ્યવહારના વ્યાકરણી જાગૃતિના છડીદાર જીવન ક્યારામાં સ્નેહનું સિંચન કરનાર જ્યોતિ દીપક જ્યોતિ પંથના યાત્રી જીવનની યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ વગરનું શિક્ષણ પામેલ જન્મજાત અભિજાત્ય જીવન યાત્રાનું શબ્દ સંબલ જીવન ઘડતરની ગંગોત્રી જીવનનું પાથેય જીવન સફરનું સખ્ય જન સમાજના અભ્યુદય પ્રાર્થી જય વિજયકારક જીત ક્રોધ જનહિતાર્થી જન કલ્યાણ જનહિતેચ્છુ જીવનવીર જગદેકવીર જુગલ જોડી જનસેવાનો મુદ્રાલેખ જીવંત વિચારક જંગમ વિદ્યાપીઠ જનની ભાષા અનંતા જીવન કોળિયાના દીપક જલ કમલવત જાત પરાક્રમી જ્યોતિર્બીજ જેમના મતે વિદ્યાર્થી એ જ શિવાલય જીવન અંજલિ થાજો એ વિચાર સાધક જીતેન્દ્રિયતાનું જિનાલય જાજરમાન વ્યક્તિત્વ જીવન નૌકાના નાવિક જન સેવારત જન હિતરત જીવન બિન અંગત રીતે અંગત અને અંગત રીતે બિન અંગત જ્યોતિર્ધામ જન્મ કુંડળીમાં પરસેવાનું સુખ જોનાર જડ અને જીર્ણમાં સ્ફૂર્તિ સિંચનાર જીવનના દિશા દોરે પ્રેરનાર જીવન માંગલ્યનો પ્રસાદ ઝંઝાવાતો સામે ઝઝૂમનાર ઝાકમજોડ વ્યક્તિત્વ ઝગમગતા તારલાનું આભ ઝરમર સ્નેહ સિંચનાર ટચલી આંગળીએ અનંત આકાશને ચીંધી શકનાર ટાંકણા વગરના શિલ્પકાર ટમટમતા તારલા જેવા તેજસ્વી ઠેઠના સંગાથી ઠાલો છતાં રાણાનો ઘા ઠોકરો ખાઈ ઘડાયેલા ઠાલી ઠામ ભરનાર ડહાપણનો ખજાનો ડંખ વિમુખ ડોલર પુષ્પ જેવી સુગંધ ડોલર રાય ઢગલો ભરીને ચાહનાર ઢાલ સરખો વીર તપોનિધિ તપોમૂર્તિ તનથી સ્વસ્થ મનથી પ્રસન્ન તળેટીથી શિખર સુધીની પ્રગતિ તરણ તારણ સંત તેજ પંથા યાત્રી એટલે તેજપુંજ તાતા તેજના અવતાર એટલે તેજસ્વી તેજોમય કાર્યનિષ્ઠા તેજસ્વી કલમના પ્રયોજક તત્વદર્શી અને સત્વદર્શી તુલસી ક્યારા જેવા પવિત્ર ત્યાગ વૈરાગ્યના તરફદાર તપોવનની વનશ્રી જેવું સૌંદર્ય તત્વાન્વેષી તત્વગ્રાહી તપોમય અને આનંદમય પરિશ્રમના અનુભવી તત્વ અધિષ્ઠાત ચર્ચક અથવા તત્વાભિજ્ઞ તદાકાર ચરિત તદન્ય તલવાગ્રહી સમીક્ષક એટલે કે ઊંડાણપૂર્વક તુલસી તીર્થ
તાર્કિકતાની સીમાને ઓળંગનાર, તૃણ અને તારકોની વચ્ચે જીવનાર પ્રકૃતિ પ્રેમી, તીર્થભૂમિ રૂપ, તપસ્વી યોગી રૂપ, તશુભાર અન્યાય સામે લડનાર નિર્ભીક, ત્રિવિધ સંસ્કારોનું બિલીપત્ર, તેજોમય વાગધારા, તલવારની ધાર જેવું તેજસ્વી અને સરિતા સમૂહ ગતિશીલ, થનગનાટ સ્ફૂર્ત, થનગનતી જુવાની, થડ જેવા નિશ્ચલ, દત્ત ચિત્ત સેવક, દુન્યવી આકાંક્ષાઓ પ્રત્યે બેતમા, દયાના સાગર, દેવરાધ્યનર્ત, દાસાનુદાસ, દાન શ્રેષ્ઠે, દાનેશ્વર કર્ણ, દિલ જીતનાર, દિલાવર, દરિયાવ દિલ, દલિત દુઃખભંજક, દિવ્ય મૂર્તિ, દિવ્ય કાંતિ, દિવ્ય ઓજસ, દિવ્યાકાશ વિહારી એટલે કે ગગન વિહારી, દિવ્યેશ કૃપાર્થી, દીર્ઘ દ્રષ્ટા, દૂરદ્રષ્ટા, દીર્ઘ દૂરદર્શિતા, દિગ્ગત પ્રસિદ્ધ, દિગ્ગજ, દુરંદેશી, નીતિજ્ઞ, દુરાનુદર્શી, દેવમૂર્તિ, દૈવત્વાન, દ્રષ્ટિપૂત, દ્રષ્ટિ સંપન્ન કળાકશ્મી, દ્રષ્ટાંત રૂપ, દ્રઢ સંકલ્પ ત્રોય, દ્રઢ શ્રદ્ધાવાન, દ્રઢત્વના પુરુષ કરતા, દ્રઢ મિજાજ, દ્રઢ મનોબળ, દીપમાળા પ્રગટાવનાર, દીપ શિખા પ્રગટાવનાર, દૂરનાને નજીકના કરનાર અને નજીકનાને પોતાના કરનાર, દીર્ઘસૂત્રી અને દુર્બોધથી મુક્ત, દોરા પાસે દોરડાનું કામ લેનાર, દિગંતમાં પરિમલનો પમરાટ પ્રસરાવનાર, દેખાવે સૌમ્ય, મનોબળ દ્રઢ, દુર્ગામિત્વ, દીપનીય, દીક્ષાગુરુ, દીક્ષિક, દીક્ષિત, દોયલા, કામને સોયલું કરનાર, ધ્યુતિકર, ધ્યુતિમાન, ધ્યુતિકર, ધૃતિ વિમલ, ધૃતિ કણશમ તેજસ્વી, ધર્મવત્સલ, ધર્મલોક, ધર્મશ્રેયકર, ધર્મજ્ઞાની, ધર્મવેતા, ધર્મ માર્તંડ, ધ્યેયગામી, વિકાસ કૂચ કરનાર, ધ્યાનાર્થ, નિરીક્ષક, સમીક્ષક, ધ્યાન પ્રાર્થી, ધીપતિ, ધીમંત, ધીમાન, ધગધગ ધૂણીના અંગાર, ધગસનો ઢગલો એટલે કે હિંમત આપનાર, ધવલ પ્રિય પ્રતિમા, પ્રતિભા, ધુમ્મસથી ઊંચા ઉઠનારા, ધન્ય શિક્ષક, અધિનાયક, ધરાના વદન, ધનદ, ધરાના ગહન, જલધિ, ધગશધર, ધીરજધર વ્યક્તિત્વ, ધગશ નિષ્ઠા, સાહસ અને પ્રામાણિકતાનો સમન્વય, ધર્મ વિતૃણા દૂર કરી જીવન શ્રદ્ધા જગાવનાર, ધૈર્યંદી, સદ્ગુણયુક્ત, ધૈર્યવાન, ધ્યેયનિષ્ઠ, ધૈર્યત્વાન, ધરતીપુત્ર, ધરીરૂપ, ધ્રુવતારક, નિરંતર સ્વાધ્યાયી, નિરૂપમ, અનુપમ, નાનકડા પગથી જગત ભ્રમણ કરનાર, નવીન ઇતિહાસના રચયિતા, નેપથ્યવાસી, સંસ્કાર સેવક, નિર્મોહી, નિર્માણી, નિખાલસ વ્યક્તિત્વ, નવવિચારક પ્રવર્તક, નરબંકા, નિર્વાજ, સેવાધારી, નોખું અનોખું વ્યક્તિત્વ, નક્ષિક, સમર્પક, નવીન ચેતનાનો ધબકાર, નિત્ય નવીન, નિષ્ઠાકર્મી, નિસ્પૃહી જીવન, નિર્ભીક વ્યક્તિત્વ, નિર્ભયતાનો પર્યાય, નિરક્ષીર, વિવેકના આરાધક, નિર્ભક, ઉચ્ચારક અને આચારક, નિશ્ચયાત્મક અભિગમ, નૈષ્ઠિક, સ્વતંત્રતાના આગ્રહી, નિજાનંદી, વિદ્યાવિતરક, નક્ષિક, કેળવણીકાર, નેક વ્યક્તિત્વ, નિરંતરનું સંગીત, નિસર્ગ પ્રેમી, નેપથ્યે હૂંફ આપનાર, નિકટતાનો રણકો, નોખા નિશાન તાકનાર, નર્મ મર્મનો વિનિયોગ કરનાર, નર્મ મર્મમાં પાવરધાર, નૈસર્ગિક નમ્રતા,
નરી ઉષ્માના સર્જક, નઠારા પ્રસંગને જીવનનો વળાંક બનાવનાર, નિર્હેતુક પ્રેમ મેળવનાર અથવા આપનાર, નિવૃત્તિની અર્થછાયા બદલી નાખનાર, નવાંકુરોને વધવાના ઉત્સુક, નિર્યાંત જળનું દ્રષ્ટાંત, નિંદારસની કુટેવથી મુક્ત, નૈતિક આગેવાની, નાનાની મોટાઈ, નિર્લેપ સ્વજન, નિજબોધયુક્ત, નવોન્મેષી સર્જક, નૂતન ઉન્મેષ પ્રગટાવનાર, નવતર કેડી કંડારનાર, નવીનનિત હૃદયા, નાભી પોકાર કરી શકનાર, નરની વીરતા અને નારીની વત્સલતા ઉભયનો સમન્વય, નિવારક દ્રષ્ટિવાન, નિરામય ભાવો, નિગૂઢ આધ્યાત્મવાદી, નરમાંથી નારાયણ બનાવનાર, નિર્દ્વંદ્વ, નિર્હેતુક નિષ્કામ ભક્તિભાવ, નિર્વિષ, નિર્વણ્ય એટલે કે વર્ણન ન કરી શકાય તેવા, નીતિ કર્તવ્યરત, નાવિન્યના એધાણી, પ્રસન્ન વદન, પ્રસન્નતા સાગર, પ્રસન્ન મુદ્રા, પ્રસન્ન ચિત્ત, પ્રજ્ઞાતીર્થ, પ્રજ્ઞાવાન, પ્રજ્ઞાપુરુષ, પ્રજ્ઞાજન, પ્રબળ અને વ્યાપક પ્રભાવી, પ્રસન્નતાનો ધોધ, પ્રભાવી વ્યક્તિત્વ, પ્રભાવક વ્યક્તિત્વ, પાવન વ્યક્તિત્વ, પાવન પ્રકાશ, પ્રેમની પરબ, પ્રેમ પારિજાત, પૈગંબર એટલે કે પ્રભુના પૈગંબર, પ્રીત માનસ, પાપ પુંજ વિદારક એટલે કે પાપ દૂર કરનાર, પૂજ્યપાદ, પુણ્યાત્મા, પતિત પાવન, પુનિતપાદ, પરમાર્થના પ્રતીક, પરિવાર ઉત્કર્ષના હિતાર્થી, પ્રારબ્ધ અને પુરુષાર્થનો સંગમ, પરિવારના જ્યોતિર્ધર, પુરુષાર્થની પ્રતિમા, પ્રગલ્ભત્વાન, પરિતાપ તારક, પાવન તીર્થ, પાવન ધામ, પૂર્ણ રૂપે ખીલેલી મધુમાલતી, પ્રફુલ્લમન્ન, પ્રફુલ્લ માનસ, પ્રેરણાનો પ્રાણવાયુ, પ્રેરણા તીર્થ, પ્રેરણા પારસ, પ્રેરણા પુરુષ, પ્રેરણા મૂર્તિ, પ્રભુ લગ્ન ચિત્તમ, પ્રભુ પરાયણ, પ્રાંજલ એટલે નમન યોગ્ય, પ્રાત વંદનીય, પ્રાત સ્મરણીય, પુણ્ય શ્લોકશ્રી, પુણ્ય ચરણશ્રી, પ્રતિભા સંપન્ન, પ્રામાણિક નિષ્ઠાવાન, પરમ ઉપકારી, પરમ ઉપદેશક, પરમ સ્વાધ્યાયી, પરિશ્રમનો પરિશ્રમ, પરદુઃખ ભંજક, પરગજુ, પરોપકારી, પ્રકૃતિ પ્રેમી, નિસર્ગ પ્રેમી, પ્રકૃતિ તરલ, પ્રબળ પ્રેરણા સ્તોત્ર, પ્રેરણાના પંથ યાત્રી, પહાડ જેવડા અચળ, પહાડ જેવડા પ્રતાપી, પાર્થ સારથી, પ્રબુદ્ધ પ્રબંધક, પારદર્શક વ્યક્તિત્વ, પ્રેરણા પપા એટલે કે પ્રેરણા પરબ, પ્રજ્ઞા પ્રબોધન કેન્દ્ર સમાન, પરાવિદ્યાની દીવાદાંડી, પરમ શ્રદ્ધેય, પરમ આદરણીય, પરમ વંદનીય, પરમ ભગવદીય, પરમ પિતા સિદ્ધ, પ્રેમ તૃષાતુર, પદાલંકૃત, પીડાઓને પારખનાર, પરિવાર પારાયણ, પરિવારનો વનમાળી, પરિવાર વત્સલ, પરિશુદ્ધ પ્રજ્ઞા પુરુષ, પૂર્ણ ચંદ્રની શીતળતા, પરિવર્તનના મસીહા, પ્રજાપુરુષ, પ્રજાપતિપાલ, પ્રજા સંરક્ષક, પ્રજાશ્રવી, પ્રતિભાના નિયંતા, પરાબુદ્ધિના ઉપાસક, પીઠ પથદર્શક, પારસમણીનો સ્પર્શ, પડકાર પંથના સત્યપંથી, પદ અને યશથી મુક્ત, પ્રેય અને શ્રેયનો માર્ગ ચિંધનાર, પ્રેમ પરિમલ પમરાટ પ્રસરાવનાર, પરસ્પરના કુળના નિર્માણક, પોલાદ જેવા મજબૂત અને રેશમ જેવા સુવાડા, પૂર્ણ પ્રપતિ, પીડિત ઉદ્ધારક, પુણ્યની પોડના નિવાસી, પુણ્યાત્મા, પુણ્યસ્મૃતિ, પુણ્યાશ્રયી, પુણ્યોજ્જવલ, પ્રબુદ્ધ આચાર્ય, પ્રવૃત્તિ પરાયણ, પિતૃદિલ, માતૃદિલ, પ્રકાંડ પંડિત, પ્રસ્થિત યથા, પારધીના તીર જેવી અચૂક પહોંચ,
પરિશ્રમીથી ખેલેલું નિસર્ગદત્ત સ્થાન, પાશાની પહેલ પાડનાર, પરોઢનો કૂણો તડકો, પ્રભાતે પંખીના કંઠમાંથી ટપકતા ટહુકા, પરકાયા પ્રવેશ થઈ શકે તેવું હૃદય, પરમોદાચારિક પ્રકાશ સ્તંભ જેવું જીવન, પોતિકા સંસ્કારનું સંમાર્જન કરનાર, પુરુષાર્થ ગાથાનું પાથેય, પરમત સહિષ્ણુતા, પરમ ધર્મ સહિષ્ણુતા, પરહિતકામી પરહિતકારી, પરમાર્થદર્શી, પરસ્પર સહાયક, પ્રકાશ ફુલ્લિંગ એટલે કે તેજ બિંદુઓ, પ્રતિભાવંત પ્રતિભાવાન, પ્રતિદાનદાતા, પ્રચાર પારાયણ અથવા તો પ્રવચનપટુ, પરિશ્રાંત, પ્રત્યભિજ્ઞાત અથવા પરિજ્ઞાત, પરિવાચકાચાર્ય, પરિસ્થિતિઓને પોતાને પક્ષે પલટાવનાર, પૂર્વભવના સત્કૃત્યોનો પરિપાક, પગ ધરતી ઉપર અને મીટ ક્ષિતિજ પર, પરભવના પિતરાઈ, પ્રભા મંડળમાં પાંગરેલી પ્રતિભા, ફળદ્રુપ વિચારક, ફરજ પરસ્ત, બદ્ધ પરિકર, બહુપરિમય પ્રતિભા, બહુદર્શિતા, બહુઆયામી અથવા તો બહુશ્રુત આયામી, બહુજન હિતકારી, બહુમુખી પ્રતિભા, બુદ્ધિ પુરઃ સર બુદ્ધિ સંતપર્ક, બુદ્ધિમતામ વરિષ્ઠામ, બાળભેરુ સમભાઈ, બ્રહ્માંડ વ્યાપી ચેતના, મંદિરના શિખરે ફરફરતી ધ્વજા, મેધાવી મેધિષ્ઠ મેધાવી સાક્ષર, મિત્રપ્રિય સ્વજન, માન્યવર્ષી મહોદયશ્રી મહાશ્રયી, માનવહિત સાધક ઋષિ, માંગલ્ય દર્શન, મનોહર મહારથી, મધુર અને મરમાળી બોલી, માનવીય મૂલ્યોના પોષક, માનવતા ધર્મના અધિષ્ઠાતા પ્રહરી, માનવ મંદિરના પૂજારી, મીઠી પવન લહેરખી, માતૃમુખી સદા સુખી, મનોવિજાતા, મુગ્ધતા સ્પંદન, મનના માંડવાને મહેકાવનાર, મેઘધનુષી વ્યક્તિત્વ, મુલાયમ મખમલી વ્યક્તિત્વ, માનવ સંબંધોના સંવર્ધક, માનવ સંબંધોની માવજત કરનાર, માનવ મૂલ્યોના મર્મજ્ઞ, માર્ગ સંગાથી સહપાંથી, મુકસેવક, મૌનની મધુરતામાં મધમધતો કલરવ, માન વ્યથાથી રસાયેલા, માનવ પરખો, માનવ સેવાનો ધબકાર, મહાદ્યુતિ, મૂડી વગરના ઉદ્યોગપતિ, મહામાનવનું ચરિતામૃત, માપવા કરતાં માણવા જેવું વ્યક્તિત્વ, મૂલ્યોનું વાવેતર કરનાર, માતૃભાષાની અભિવંદના, માતૃભાષાનું માધુર્ય, મિત્ર ભૂખ્યા માનવ ભૂખ્યા, મૈત્રી ભાવનું ઝરણું વહેવડાવનાર, મમતાના મેરુ, મનમોજી સદા પ્રસન્ન, માનવીય ગૌરવના સહજ ઉદ્ગાતા, માધુકરી સર્જનાર, માતૃમહિમ્ન સ્તોત્ર, મન્વંતરોનો સાંકળનાર, મત્સ્યવેદી લક્ષ્યધારી, મનોગ્રવેગી, મન મેહુલ્યાની અમૃતધારાથી જીવન ક્યારા ભરનાર, મસ્તક હૃદયથી જ નહીં સમગ્ર ચેતનાથી સમર્પિત, મેળાબંધ પ્રેમ મેળવનાર, મન જેવું મધુવન, મંજુ મંજુલ લતા સરિતા, મંદિલ મુખરિત વાગધારા, માનવતાનો મૃદંગ, મેરામણના મોતી, મોરપિચ્છધર, માનસ પ્રત્યક્ષ, મનોવ્યવહાર સમૃદ્ધ વ્યક્તિત્વ, મંથન કરનાર ચર્ચક, મનુષ્ય જીવનનું ગંગાજળ, મેઘનાદી ગળાના ઘૂંટાઈને આવતા શબ્દો, મહાભારત કાર્યની ચિરકાલીન કીર્તિ, મૈત્રીપૂર્ણ છત્રછાયા, માણસોને વેઠવાની વિરલ શક્તિ, મધમાખી જેવો ઉદ્યમ કરનાર, મનોમાલિન્ય દૂર કરનાર, મનોમાલિન્ય દૂર કરનાર, માર્દવ ભર્યું પુષ્પ, માત્ર સુખપાઠી નહીં, મંગલ વરદાયક, મર્મી અવધૂત, મહેશ્વર સ્વરૂપ, મતિવર મતિવંત મતિધર,
મમતાનો મેરુ, મસ્ત મૌલા આત્મનંદી, માધુર્ય ભક્તિ, મૂલ્ય સૃષ્ટિનો માળી, મુઠ્ઠી ઉંચેરો માનવી, માનધાતા, મૃદુભાષી, મિતભાષી, મિષ્ટભાષી, મેઘની સોનેરી કિનાર, માનવબંધુ, માનવતાનો મહેરામણ, માંગલ્ય મૂર્તિ, મહાનાયક, મનનો મોરલો એટલે માણીગર, યશસ્વી, યશ પ્રાર્થી, યશ પતાકા લહેરાવનાર, યુગ દિવાકર, યુગ પ્રવર્તક, યુગ પુરુષ, યથાનમાત તથા ગુણ, યોગી, ઉપયોગી, કર્મયોગી, યશ કમળ જીવન, યુવાન દોષો, યુગ ધર્મના દ્રષ્ટા, યુક્ત થઈને મુક્ત થાય અને મુક્ત થઈને યુક્ત થાય તેવું વ્યક્તિત્વ, રાજયોગી, રાજવી, રમ્ય, મંજુલ, ઉલ્લાસ, રંગરેખાના રાજવી, કસબી, રોમ રોમમાં રમમાણ, રામ રખોપા, રમૂજ પ્રિય, રસ વૈવિધ્ય પીરસનાર, રસમાળી, રસરાશી, રસેશ, રસાશ્રિત, રગે રગમાં લોકસેવક, રત્નાકર, રશ્મિરથી, રમ્ય, દિવ્ય, અલંકૃત, રોતાને છાનો રાખનાર, રચનાત્મક, રંગદર્શી વ્યક્તિત્વ, રાષ્ટ્ર જીવનનો ધબકાર અને ઝબકાર, રત્નત્રયી, રસવેતા, રસસિદ્ધ, રસવિદ, રસોત્તેક, રસાભિજ્ઞ, રાષ્ટ્ર મૂલ્યની સમૃદ્ધ, રાષ્ટ્ર જીવનનો આહલાદક જગાડનાર, રાષ્ટ્ર સંત, રાષ્ટ્ર સેવક, રાષ્ટ્ર ઋષિ, રાજર્ષિ, રણજણતુ ઝાલર, રાહબર, રક્ષાધર્મી, રાજમાન, રાજીત, રણમાં મીઠી વીરડી, લાક્ષણિક ઔદાર્ય, લોક સેવાવ્રતી, લોકગમ્ય, લાંછના વિહોણું વ્યક્તિત્વ, લક્ષ્યવેદી, લોક કલાવિદ, લોક હૃદયસ્થ, લખ લખ અદીઠા અંબાર, લાખોમાં એક, લોક કલ્યાણક, લોક કરતા, લોક કલ્યાણ ગુણાન્વિત, લાગણીઓની ખીલવણી કરનાર, લોકહિતાર્થી, લૌકિક અને લોકોત્તર આનંદના ઉપાસક, લાવણ્ય છલકતું વ્યક્તિત્વ, લાગણીઓનો ધોધ ઝરો, લક્ષ્મણ રેખા ન ઉલ્લંઘનાર, લોક સંસ્કૃતિના ધબકાર ઝીલનાર, લોકોષણા અને વિતેષણાથી મુક્ત, લોકચેતના સંકોરનાર, લોકચેતનાનો ઝરો, લોકચેતનાના પ્રહરી, લયબદ્ધ સંવેદક, લયબદ્ધ આલાપી, લાખોના લાડીલા, કરોડોના કાળજે વસેલા, લાલિત્ય સભર ઉદ્યમ, વાત્સલ્યવર્ધક, વાત્સલ્ય રામમાં, વ્યાપક ધર્મી, વિશ્રાંતિ વડલો, વ્યોમ મોહથી પર, વિશાળ હેતુના પરિપોષક, વ્યક્તિત્વ ઘડતરના પ્રયોજક, વિદ્યાબાગના માળી, વરિષ્ઠ આત્મીયજન, વિદ્યાપુરુષ આચાર્ય, વિદવદ વેરણ્ય, વિશાલ નેત્ર, વિશાલ દેલ, વિનોદ શક્તિ સંપન્ન, વિદ્યાના ચાહક અને વાહક, વિકાસશીલ નેતૃત્વ, વ્યક્તિ નહીં વિદ્યાપીઠ, વફાદારીનો પર્યાય, વફાદારીનો વિરડો, વિદ્યા અને વિનયના ઉભન્વય, વિશેષણોમાં વિશેષ્ય, વેદના મૂર્તિ જ ન કવિ, વિરલ મનુષ્યનું અતિ વિરલ આત્મસમર્પણ, વિનયભાવ, વિનિત, વિશ્વસ્ત, વિશ્વાસપૂર્વક, વિશ્રામ સ્થાન, વિશ્વહિતૈષી, વિશ્વપારક, વિશ્વસેવક, વિશ્વતોમુખમુખી, વિશ્વંભર, વિશ્વત્રાતા, વિશ્વબંધુ, વિશ્વામિત્ર, વિશ્વેશ્વર, વિશ્વાસધર, વર્ચસ્વંતુ, વિસ્મિત, વિસ્ફાટિત, વિદ્યાધર્મી, વિદ્યામાર્તંડ, વિદ્યાવિશારદ, વિદ્યાભૂષણ, વત્સલ, માતૃવત્સલ, પિતૃવત્સલ, ભાતૃવત્સલ, વિદ્યાર્થી વત્સલ, વિચાર રાશિ, વિચાર સાહચર્ય, વિનય સંપન્ન, વિમલ મુખ,
વૈશ્વિક ચેતનાને સંકોરનાર, વત્સલ માવતર, વસંત અને શરદનું નિખાર, વિશ્વ વાત્સલ્યના આરાધક, વરદાયક આકૃતિ, વાટપાડું, વાગ્મિતાના સંસ્ફૂર્તિ કરનાર, વરણ્યાભિલાષી, વનજ્યોત્સનાનું સૌંદર્ય એટલે વનશ્રી, વાસંતી માંતરિક્ષવાના પ્રસન્નતા એટલે વાસંતી પવન, વિદ્યાવરિધિ, વિદ્યાવિસંગી, વિદ્યાભૂષણ, વિદ્યાવિભૂષણ, વિદ્યાવર્ધમાન, વિદ્યાપ્રેરક, વિદ્યાવિતરક, વિદ્યોત્તેજક, વિદ્યાનિપુણ, વિદ્યાભાસ્કર, વિદ્યાપંથને પોતીકો ગણનાર, વિદ્યાર્થીઓની સમસ્યાનું સમાધાન, વિદ્યાર્થીઓની આસ્થાનો વિસામો, વાલપના વ્યોમે વિહરનાર, વરણ્ય પદ, વરણ્ય પુત્ર, વરણ્ય યોજક, સર્જક, વરણ્યા શરણ, વેરાનમાં રણદ્વીપ, વિદ્યાવાંછુ કામધેનુ, વામન દેહ વિરાટ કાર્યો, વિરાટ વ્યક્તિત્વ, વીટીમાં જડવા જેવું રતન, વહાલના અમી છલકાવનાર, વાત્સલ્ય છલકે સત ધારે, વનથંભ્યો પ્રવાસ આદરનાર, વિનિયોગક્ષમ, વિરલ સમાજ પુરુષ, વિરલ વિચારધારાના સર્જક, વહીવટના મનોજ્ઞાની, વાગ્વાદીન સરસ્વતી ઉપાસક, વૃક્ષોની લીલોતરી, ઈશ્વરની કંકોતરી, વિમલતનુ, વિદ્યુત કાંતિશમ, વાસુદેવ પારાયણ, વીર્યવાન, વીર્યવીર, વાઘભૂષણ, વિશ્વવંદ્ય, વિશ્વવિહારી, વ્યવહાર ચતુર, વેદના શાસ્ત્ર સંપન્ન, વૃષભ સ્કંદા, વિરક્તજન, વિદ્યા વિકાસના આર્ષ દ્રષ્ટા, દીર્ઘદ્રષ્ટા, વિદ્યાની જંગમ વિદ્યાપીઠ, વિદ્યાર્થી એ જ પરિક્રમા, વિદ્યાર્થી એ જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, વિદ્યા ઋષિ તજ્વ, વિદ્યા ક્ષેત્રના વૈષ્ણવજન, વિદ્યાના તાણાવાણા વણનાર વણકર, વિદ્યા સિદ્ધિ, વિદ્યા પ્રાજ્ઞી, વિદ્યા વાગ્મતાના મોતી, વિદ્યાના વ્યોમમાં વિરહનો હંસ, વંચિતોના વહાલ શેરી, વડલા જેવી શીતળ, વ્રજથી કઠોર અને ફૂલથી કોમળ, વનમાળી જેવી હૂંફ માવજત, વર્ગનો વનમાળી શિક્ષક, વાત્સલ્ય મૂર્તિ મૂરત, સ્નેહલ સુરત, વ્યક્તિ નિરપેક્ષ સંસ્થા, વિવેક વિલોચક, વિધાયક દ્રષ્ટિવંત, વંદનીય વિદ્યામણી, વિષમ સંજોગમાં વિકસનાર, વિષયભૂત વ્યક્તિત્વ, વહાલનો વૈભવી, વહાલનું વૈકુંઠ, વાગદેવીનો વિસામો, વ્યક્તિત્વ વિકાસનું વિવેકાલય, વ્યોમે વિહરતા ધરતીપુત્ર, વક્તવ્ય જાણે શિખરણી ઘોષ, વેદાંતી વ્યક્તિત્વ, વાગ્મિતા ધારક, વાણિજ્યક કુનેહ પ્રાપ્ત, વૈષ્ણવજન આચાર્ય, વિચક્ષણ વિદ્યાવેદ, વહાલથી વર્ષ કરવાની કળાના કશવી, વેદનાનો ઓંકાર ઉવેખનાર, વ્રતવીર, વ્રતનિષ્ઠ, વૃત્તિ બદલીને પ્રવૃત્તિમાં જોડનાર, વર્તમાનને તીરે ઊભી ભવિષ્ય રચનાર, વાસ્તવિકતાની રજે રજમાંથી રજત અંકે કરનાર, વિચાર યજ્ઞના યાજ્ઞિક, વ્યક્તિ નહીં વિચાર, વિદ્યા કોવિદ, શુભેચ્છા નિવેદક, શિક્ષણ કળાના પ્રેરણા પુષ્પ, શબ્દ લાગણીના સેતુ, શિક્ષણ શિલ્પી સ્થપતિ, શિક્ષણ સમયના પ્રેરક, શીલવંત શીલવાન, સતદલ કમલ, શક્તિ અને કાર્યની સમતુલા, શાશ્વત જીવનનું રસાયણ, શબ્દ સુમનની માળા ગૂંથનાર, સાતા દાતા, શહીદ શિરોમણી, શુભંકર શુભાકાંક્ષી, શુભાભિલાષી, શીઘ્રગામી શીઘ્રબોધી, શિક્ષણ ભૂષણ, શિક્ષણ યાજ્ઞિક, શિક્ષણ પરિવ્રાજક, શિરોવર્તી, શબ્દો જાણે મંત્ર ઘોષ, શારદીય ચંદ્રની નિર્મળતા, શતાધિક સદ્ગુણો, શબ્દોનું વૃંદાવન સર્જનાર, શાશ્વત સ્નેહલ, શિષ્યરત્ન, શૌચ પરત, શાંતિના સાગર, શબ્દાલયનો બાગ, શક્તિ સ્તોત્ર ઝરો, શક્તિના પ્રાર્થક, સુરભ્રાતા, શાસ્ત્રરત્ન, શ્રેષ્ઠ, શુચિ સ્મરણ શુચિત્વથી શોભતું,
વ્યક્તિત્વ, શીલભદ્ર શિક્ષણકાર, શીલભદ્ર સમાજસેવી, શીતળતાના હેલી, શેઠ સગર્ષા, શૂન્યમાંથી સર્જન કરનાર, શબ્દભાવની સરિતા, શિયાળુ કોમળ તડકા જેવા, શાહી અભિજાત્ય, શબ્દ સંજીવનીના સાધક, શબ્દો જાણે હાલરડાર, શિશુ માંગલ્યના દ્રષ્ટા, શિક્ષણ ગગનના ધ્રુવ તારક શુક્ર તારક, શિક્ષણને સ્વસનાર, શિક્ષણ દ્વીપ, શિક્ષણના સ્વામી, શબ્દોની ટેકન લાકડી ધરનાર, શુભ સંકલ્પી વ્રત, શબ્દકોશ કરતા અનુભવ કોશના ઉદ્ગાતા, શબ્દધર, શબ્દ બ્રહ્મનો સાક્ષાત્કાર કરનાર, શબ્દ સામર્થ્યવાન, શિશુ હૃદય સર્જક, સતધા સર્વજ્ઞ, શુભાંગી, શિક્ષણના સિતારા, શબ્દાંકન, શિક્ષણના શ્રોત્રિય, શિક્ષણના અર્ધવર્યુ, શિક્ષણના સંન્યાસી, શિક્ષણ તજજ્ઞ, શ્રેયાભિલાષી, શ્રેಯಾಂકાશી, શ્રદ્ધા સંચિત વ્યક્તિત્વ, શ્રેષ્ઠ સનાતની, શ્રેષ્ઠતાના સાધક, શ્રેષ્ઠ ગુણોનો આવિર્ભાવ, શ્રીફળ હૃદયા, શ્રી પ્રભુ પાદ પદ્મે, શ્રીપાદ વલ્લભ, શ્રેયાર્થી, શ્રેય માર્ગી, શ્રેયના ઉપાસક, શ્રેષ્ઠ ગુણ્યલ, શ્રેષ્ઠી વર્ય, શ્રેયસ પ્રેયસ વ્યક્તિત્વ, શ્રદ્ધા ભક્તિ સમાન્વિત, શ્રદ્ધાવાન, શ્રદ્ધેય, શ્રદ્ધેય સારથી, શ્રદ્ધાવંદન યોગ્ય, શ્રદ્ધાના ચૈતન્ય દીપ, શ્રદ્ધાગમ્ય, શ્વેતાંબર શ્રેણીનું વ્યક્તિત્વ, શ્રીકંઠ, શ્રીકર, શ્રીનિવાસ, શ્રમ મૂડી ઉપાર્જન કરનાર, સમુપાર્જિત, શ્રુતિગમ્ય, શ્રુતિજ્ઞ, શ્રુતધર, શ્રેયસ્કારિતા, શ્વાસે શ્વાસે તરવરિયા, શ્રવણ ભક્ત, ક્ષોત્રિય એટલે કે વેદાભ્યાસ કરનાર, સરરિપુજી, સરરિપુ દમન, સરરસાભિજ્ઞ, ક્ષણમુખ દર્શન, ષટ દર્શન પ્રાજ્ઞ, સૌમ્ય પ્રસન્નતા રેલાવનાર, સદસંકલ્પ આકારનાર, સંકલ્પવ્રતી, સિદ્ધિ પ્રાપ્તિ આપકર્મી, સ્નેહ સંવર્ધક, સ્નેહ સરોવર, સમાન ધર્મી, સન્મિત્ર સદા સન્મિત્ર, સંસ્કાર બીજનું વાવેતર, સુસ્વાદના છાંટણા, સર્વધર્મનિષ્ઠ, સાતત્યપૂર્વકની પ્રતિબદ્ધતા, સ્વકર્તવ્યનિષ્ઠા, સર્વહિત ચિંતક, સાધુ સેવા તત્પર, સંસ્કારનો પ્રાણવાયુ, સદ્ગુણોનો ભંડાર, સદ્ગુણોનું ધરોવાળિયું, સદપ્રવૃત્તિઓનું રજવાડું, સદને પામવાની કળ, સદચરિત્ર સન્નિષ્ઠ, સદા કલ્યાણી, સદાય સેવાવ્રતી, સદવ્યવહાર જેમની આંખ અને પાંખ, સદ્ગુણો રસાયેલ વ્યક્તિત્વ, સદ્ગુણોનું સ્તુતિ પાઠક, સદોદિત, સદપ્રવૃત્તિ વિસ્તારક, સુવર્ણાંકિત સેવાઓ, સરળતાની પ્રેમાકૃતિ, સેવાથી શત્રુને જીતનાર, સેવાના એમ્બેસેડર એટલે કે ભેખધારી, સેવાની પરબ, સેવા શબ્દાતીત, સેવાના સાચા જંતરડા, સેવા નિકેતન, સેવા નિકુંજ, સેવા સરિતા, સેવા સાંકેત, સેવા સ્વાર્પણ, સેવા પ્રહરી, સેવા સંકુલ એ જ શ્રીજી ધામ, સેવા પારસમણી, સેવાંકાક્ષી, સેવાની ધરોહર, સેવાની લગન, સેવા તપસ્વી, સેવાનો વર્ણાગી ઓલિયો, સેવા સર્વાણી ભગીરથ, સેવા વ્યસની, સેવા સુશ્રુતાર, સેવા મૂર્તિ, સેવા પરાયણ, સેવાકીય ફકીરનું ઘટાદાર વૃક્ષ, સિદ્ધ શિક્ષક કરતા સાધક શિક્ષક, સોયની અણી જેવા કુશાગ્ર, સ્નેહ સંબંધનું સરનામું, સ્નેહના સરોવર, સ્નેહલ વલ્લભ, સ્નેહ સૌરભ, સ્નેહવર્ય, સ્નેહનો સંપુટ, સ્નેહના અનંત સ્તોત્ર, સ્નેહની જણસ, સ્નેહનું લેપન કરનાર, સ્નેહનું સતત દ્રવતું જળ, સ્નેહના સરતાજ, સ્નેહ સુરભી, સ્નેહ સરિતા, સ્નેહ રશ્મિ, સ્નેહ રંજિતા, સ્નેહની સુરાવલી, સ્નેહ લહરી, સ્નેહના સ્પંદનો, સ્નેહનું સંભારણું, સ્નેહ સિંચક,
स्नेह सन्निधि, स्नेह मीनार, स्नेह गिरिशृंग, स्नेह निर्जर, स्नेह पुंज सारस्वत, स्नेह सबर सौम्य व्यक्तित्व, स्नेह सरितामा तरबोड़ करनार, स्नेहावलंबी, समुंदर स्नेह सुलभ करावनार, संकट मोचन तत्पर, संकट संहारक, साष्टांग शुद्ध साष्टांग विमल, साधु चरित व्यक्तित्व, सर्वशक्तिमान, समाजना भामाशा, स्वजनवर्य, सुसंवादी व्यक्तित्व, सतत बढ़तो चिराग, समभावी सहचिंतक, स्वनामधन्य, सुस्मित प्रसन्ना, સર્જનનું બીજાંકુરણ કરનાર, સ્વયં શિસ્તની પહેલ પાડનાર, સિદ્ધિઓનું શ્રેય વહેંચનાર, સાહેબ સ્વરૂપે સેવક, સંજીવની શુરા, સીમા ચિહ્નરૂપ વ્યક્તિત્વ, સંત સંસ્કૃતિના ચાહક, સ્વર્ણિમ પ્રતિભા, સંસ્મરણ નિવારકનું આસ્થા કેન્દ્ર, સમસ્યા નિવારણનું આસ્થા કેન્દ્ર, સ્વથી સર્વ સુધીની યાત્રા કરનાર, સંસ્કૃતિનું જતન સંવર્ધન કરનાર, સાંસ્કૃતિક ધરાતલ ઉજાડનાર, સંસ્કારના લહેરાતા ચાશ, સંસ્કૃતિ સંગમ તીર્થ, સંસ્કાર સંપન્ન, સંસ્કાર વર્ધક તીર્થ, સંસ્કૃતિ સરિતા, સંસ્કાર સંપન્ન શ્રેષ્ઠે, સંસ્કારોની જીવંત સરિતા, સંસ્કૃતિ સ્વામી, સંસ્કૃતિ સંવાહક, સંસ્કૃતિની મર્મકાયા સર્જનાર, સંસ્કારપૂત હૃદયનું સ્પંદન, સંસ્કાર વર્ણવાની શાળ ચલાવનાર વણકર, સુસંસ્કાર સુવર્ણકાર, સ્વભાવગત શીલધાર, સત્યશોધન વ્યક્તિત્વ, સૌજન્ય સુહૃદ સ્વજન, સ્વયં સિદ્ધ સારસ્વત, સમજે તેવા સ્વજન અને સ્વીકારે તેવા પ્રિયજન, સત્ય અને સૌજન્ય પ્રતિમૂર્તિ, સાહિત્ય પ્રીતિના માણસ, સંસ્થાના વિકાસની નાવના નાવિક, સર્જનાત્મક આનંદ પ્રસારક, સર્વવ્યાપી સર્વશક્તિમાન સર્વાંતર્યામી, સદાનંદકારી, સાધ્ય શુભંકર, સુભગ તનુર્ધારી, સાર્વ શાસ્ત્ર પ્રવર્તક, સકલ ગુણાનિધિ, સ્વામિત્વનિષ્ઠ, સ્નેહસ્કંદ, સકલ સ્વજન સજ્જન માનવંત, સૌમિલ વત્સલ, સર્વપાપ વિશુદ્ધાત્મા, સર્વતોભદ્ર કલ્યાણ મિત્ર, સમર્થ વિદ્યાવિદ ભાષાવિદ જ્ઞાનવિદ, સૌહાર્દ ઉન્નતિ શિખર ગિરિશૃંગ, સુનિવિત્ત, સમસંવેદી સુસંવાદી, સૌંદર્ય લહેરી, સિદ્ધહસ્ત કલાકશ્મી, સિદ્ધહસ્ત સારસ્વત, સમાજ ઘડતર સ્થપતિના શિલ્પી, સમાજનિષ્ઠ વ્યક્તિત્વ, સ્પૃહણીય ચરિત્ર, सम्मोहक व्यक्तित्व, साहित्य स्वामी, साहित्य सम्राट, साहित्य सेवी, साहित्य उपासक, साहित्य रत्न, साहित्य पल्लव, साहित्य मर्मज्ञ, साहित्य संपन्न, साहित्य मधुकर, साहित्य ओजस, समाज सेवी सहृदय, सम्माननीय, सहृदयी, स्नेहीजन, सुखद चंदन व्यक्तित्व, सुवर्ण पडना प्रतीक्षार्थी, संपर्क, समाज सेवाना अखंड भेखधारी, सामाजिक वैयाकरणी, सामाजिक संवेदक, सादगीनी मूर्ति, सादगीपूर्ण श्रीमंताई, सात्विक व्यक्तित्व, સરખાવનો સ્તોત્ર વહેવડાવનાર, સરસ્વતોની સ્વાધ્યાયપીઠ, સદાચારોનું શિવાલય, સર્વભોગ્ય ખજાનો, સનાતન ધર્મભીષણ, સર્વોપમા લાયક, સદાશ્રેવી, સવ્યસાચી, સર્વ સંપન્ન એ જ શ્રેય માર્ગ સમજનાર, સૌષ્ઠવભર્યું વ્યક્તિત્વ, સૌષ્ઠવભર્યું વ્યક્તિત્વ, સ્ફટિક ધર્મી, સ્મૃતિની વેલને પાંગરતી કરનાર, સ્પર્ક્ષમ વ્યક્તિત્વ, સમજણના સાધક, સર નહીં સરતાજ, સંવાદ શૈલીને સંપ્રેક્ષણ કરનાર, સ્મૃતિ પ્રશંસાનું સંવર્ધન કરનાર, રંગીન સ્વપ્નદ્રષ્ટા સારસ્વત, સદ્ય જ્ઞાન કોડાવનાર, સારસ્વત હંસ,
સત્યાન્વેષણ કરનાર, સૃષ્ટિક્રમ સાચવતા શ્રમિક જેવો આદર્શ, સ્મરણ ક્યારાનું સુમન, સામાની વેદના પારખનાર દ્રષ્ટા, સાહિત્ય સંવર્ધનના શ્રમિક, સૌંદર્ય લુબ્ધ સર્જન, સાતત્યમાં માનનાર, સુદીર્ઘ જીવન એ જ મહાગ્રંથ, સંબંધ જાળવવામાં ભરતી ઓટની અસર વગરના સાચા વૈષ્ણવજન, સ્વગુણ કથન મુક્ત, સમાહાર શક્તિ, સંયત વર્તન ચીવટ, સામાજિક પ્રશ્નોની ટપાલ પેટી, સાધ્ય સિદ્ધ કરવા કંટક માર્ગ વિચરનાર, સંકીર્ણતાના સીમાડાઓ તોડનાર, સંસ્થાના પરમ વૈભવના ઉચ્ચ શિખરે પહોંચવાની અદમ્ય આકાંક્ષા, સહયોગ સેવાનું વાયુમંડળ નિર્મિત કરનાર, સર્વ પાપ પ્રહારક પ્રસાદ જેવી મમતા, સંગત એ જ ઉપનિષદ, સહસ્ત્રવિધ સફળતા પ્રાપ્ત, સામાન્ય કારણી વિચારધારા, સંઘર્ષ સાથે તપોમય જીવન, સિંધુ પ્રવાહ જેવી સામાજિક વાગધારા, સુતેલાને જગાડનાર, જાગેલાને દોડાવનાર, દોડતાને ઝઝૂમવા પ્રેરનાર, સમર્પિત શિક્ષક એટલે સંતનું હૃદય, સમૂહ જીવનની પ્રયોગશાળા, સંવેદનાની સરવાણી વહેવડાવનાર, સર્જનની નિત્ય વસંત, સત્ય પારાયણ જીવન, સ્વપ્નમાં પણ સંવાદ સાધનાર, સોનાકશીથી સવાઈ પરખ, સરળ સહજ સૌમ્ય વ્યક્તિત્વ, સદ્ય સહયોગી, સુજ્ઞ વિદ્યાસિદ્ધ, સમર્પિત સેવક, સમયબદ્ધ આયોજક, સૌરભ વ્યક્તિત્વ, સિદ્ધદાયક, સહજ ધર્મના સ્નેહબિંદુઓ, સૌજન્યશીલ વ્યક્તિત્વ, સંવેદનશીલ વ્યક્તિત્વ, સહજ સફળ સુકાની, સ્વયં વિકસિત અથવા તો સ્વયં સ્ફુરિત, સ્વયં અભિપ્રેરિત, સાત્વિક ચળકાટ બક્ષનાર, સાક્ષર ચિંતક, સ્થિરમતિવાન, સ્વયં ઘડતર પ્રાપ્ત, સમભાવી શિક્ષક, સર્વશ્લેષી વ્યક્તિત્વ, સુમધ્યમનું સુફળ પ્રાપ્ત, સદોદ્યત શ્રેષ્ઠી, સૂત્રધાર સૂત્ર સચિવ, સમર્થ વ્યક્તિત્વ, સમર્થ કેળવણીકાર, સ્પૃહણીય વ્યક્તિત્વ, સફળતાના યશધારી, સૌહાર્દપૂર્ણ વ્યક્તિત્વ, સક્રિયતાના પરિચય વાહક એટલે કે સંવાહક, સંસાર બાગની વેલ, સામાજિક સમરસતાના પ્રયોજક, સાંગોપાંગ શ્રેષ્ઠ, સર્વથા સ્વદેહી ચાહક આગ્રહી, સ્વાભિમાન સંરક્ષક, સમયજીવી સર્જક, સર્વકાલ અનન્ય, સ્વપ્નદર્શી લોચન, સંગીત રસ્યાઓનું ગાંધર્વનગર, સૂક્ષ્મપેક સંગોપતિ અહમની મુક્ત, સ્વકેન્દ્રી કરતા પરકેન્દ્રી, સમષ્ટિગત કરુણાવાન, સુમેધાવી, સ્થિતિધિ ધીરધિ, સમલંકૃત, સ્થિરવીર્ય, સર્વાનુશાયી, સમત્વિપાણી, હર્ષવદન હર્ષોલ્લાસી હર્ષવર્ધન, હર્ય ઉપમા સમાન, હિનોપમાથી વિમુખ, હેતના હઠાગ્રહી, હેતની પરબ, હરિનો ખેપ્યો, હેતનું હલેશું, હેતના ભંડારી, હૈયું ખીલીને વેદના ઠાલવવાનો ગંગા કાંઠો, હૃદય વિનિમયની સહજતા, હિતાર્થી, હરપળ હિતેચ્છુ, હિતેકલક્ષી, હૃદય ધર્મના વિસ્તારક, હાથ અને હૈયાને સાથ આપનાર, હૃદયમાં અવિચળ અધિષ્ઠાન કરનાર, હૈયાના સ્વામી, હૈયે હામ ઘટમાં રામ, હૃદયેશ્વર પ્રાણેશ્વર, હણહણતો વીર, હીરા પારખું, હેતની હેલીથી ભીંજવનાર, હુંફાળું વ્યક્તિત્વ, હરપળ હિતેચ્છુ, હોલાદિલ, હૃદયાભિષિક્ત, હૃદયસ્પર્શી, હૃદયારવિંદ, હૃદય કમળ, હૃદય મંદિરની મૂર્તિ, ક્ષેત્રપાલ, ક્ષિતિજની વિશાળતા, ક્ષિપ્રગામી એટલે કે વેગવાન, ક્ષંતવ્યમ્યા, ક્ષમામૂર્તિ, ક્ષમાવાન, ક્ષમાશીલ, ક્ષમાવંત, ક્ષતિપૂર્તિ, ક્ષતિરહિત, ક્ષતિમુક્ત, શાંતિકર, જ્ઞાન પ્રજ્ઞારૂપ, જ્ઞાન રાશિ, જ્ઞાનેશ્વર, જ્ઞાન પીપાસુ, જ્ઞાન મુગુટ, જ્ઞાન ગમ્ય, જ્ઞાનરત, જ્ઞેય વ્યક્તિત્વ અથવા ચરિત્ર, જ્ઞાન રસની પ્રચારક, જ્ઞાનોપાસક, જ્ઞાન ગંગાના ભગીરથ,
જ્ઞાન ગંગા તીર્થ, જ્ઞાન તેજ પુંજ, જ્ઞાનોપાર્જનનું શાશ્વત મંદિર, જ્ઞાન યજ્ઞના અગ્નિહોત્રી, જ્ઞાન વિજ્ઞાન વિભારક, જ્ઞાન વૈભવ, જ્ઞાન લહરી, જ્ઞાન પ્રહરી. તો વિદ્યાર્થી મિત્રો, લગભગ 65 મિનિટ જેટલો આ વિડીયો આપની સમક્ષ આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપને ઘણા બધા વિશેષણો જે છે એ વ્યક્તિ માટે કામ લાગશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાંથી આપને ઘણા બધા નવા વિશેષણો અને વ્યક્તિ માટે પ્રયોજી શકાય તેવા નવા શબ્દો જાણવા મળ્યા હશે. તો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.